સોનગઢ તાલુકાના સિંગપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 80 લાખના ખર્ચે 117 વર્ષ જૂની સિંગપુર પ્રાથમિક શાળાના નવા મકાનનું રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડ પ્રાપ્ત થાય એ માટે સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે। સોનગઢ તાલુકાના સિંગપુર ગામે 1907માં સ્થાપિત થયેલ સિંગપુર પ્રાથમિક શાળામાં પણ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અદ્યતન સહિત રેમ્પ અને ફાયર સેફટીની સાથે કમ્પ્યુટર લેબની સુવિધાઓથી સજ્જ 9-6 ઓરડાના મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું। આજ રોજ ગુજરાત સરકારના માધ્યમ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવના ભાગરૂપે સિંગપુર ગામમાં આજે હું બીજા તબક્કાનો શાળા પ્રવેશ મહોત્સવમાં આવ્યો હતો। આજે મને કહેતા અતિ આનંદ થાય, 1907માં જ્યારે આ શાળાની શરૂઆત કરવામાં આવી અને આજે 117 વર્ષ થયા છે અને 117 વર્ષની અંદર આ શાળાની અંદર મકાનો ન હતા, એ મકાન ગુજરાત સરકારના માધ્યમ દ્વારા અહીં મળ્યા છે અને આજે 6 રૂમ, કમ્પ્યુટર લેબ, તમામ પ્રકારની સુવિધા સાથે આ શાળાને લોકાર્પણ મેં કર્યું છે। સાથે સાથે આ જ ગામની અંદર આંગણવાડીનું પણ લોકાર્પણ છે અને સાથે સાથે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા આ જ ગામની અંદર ચાલતી વર્ગ શાળા, ત્યાં પણ 26 લાખ રૂપિયા મંજૂર કરીને ત્યાં પણ ઓરડાનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે। મને કહેતા આનંદ થશે કે નરેન્દ્રભાઈને જે વિચાર હતા, જે સોચ હતી, એ સોચ ખરેખર આજે આપણને ફળ સ્વરૂપે જોવા મળી રહ્યું છે। મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રાથમિક શાળા એ 1117 વર્ષ જૂની પ્રાથમિક શાળા છે। આવી જૂની પ્રાથમિક શાળાને અદ્યતન સુવિધાયુક્ત બનવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે આજે 18 લાખની માતબર રકમના ખર્ચે બનેલ શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરી આદિવાસી બાળકોને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। તો આ